ગરમી બહુ વધારે હોવાને લીધે આપણે એસી ચાલુ કરીએ ત્યારે ખબર પડે કે યાર કુલિંગ પ્રોપર નથી આવી રહ્યું। એના માટે થઈને આપણે કોઈ એન્જિનિયરને મેન્ટેનન્સ વાળા વ્યક્તિને બોલાવીએ, એ અગર જો એસીને પ્રોપરલી ફિલ્ટર ક્લીન કરી દે તો કુલિંગ આવી શકતું હતું, પણ એ આપણને એવું કહે કે કદાચ તમારો ગેસ લીક થઈ રહ્યો છે, એટલે 1500 થી 8000 રૂપિયાની વચ્ચે આપણી સાથે ચાર્જ કરે। આપણી નેગોશિએશન સ્કિલ્સ અને એમની સ્કિલ્સ કેવી છે ને એ પ્રમાણે આપણે ખર્ચો થાય। પણ ઘણી વખત એસીમાં ગેસ પૂરવાની કે ગેસ બદલવાની જરૂરત નથી હોતી। તો જો તમે સમજવા માંગતા હોય કે એસીમાં આ ગેસ, આ રેફ્રિજરન્ટની જરૂરત કેમ પડે છે અને કઈ રીતે ઓળખવું કે આપણા એસીમાં ગેસની જરૂરત છે કે નહીં, તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર। તમારા એસીમાં ગેસ બદલવો પડશે એવું આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે ને, જ્યારે આ વસ્તુ આવે ને ત્યારે 2-5 હજાર રૂપિયાનો ખર્ચો આપણા એસીમાં થઈ જ જતો હોય છે, જે બહુ જ હૈયે વાગે છે આ પૈસા। ઘણી વખત જેન્યુઇનલી ગેસ લીક થયો હોય છે, ઘણી વખત નથી થયો હોતો, પણ તો બી આપણે આ ખર્ચો કરવો પડે છે। અને એટલે માહિતીનો અભાવ ના રહે એના માટે આ વિડીયોમાં તમને એસીમાં ગેસ જે હોય છે એની સંપૂર્ણ માહિતી આપવાનો છું। જે આ ગેસ છે ને, આ ગેસને એસીનું રેફ્રિજરન્ટ કહેવાય। આ રેફ્રિજરન્ટ ગેસ છે, એનાથી જ આપણા એસીમાં કુલિંગ આવે છે। અને આ રેફ્રિજરન્ટ ગેસ છે ને, એ ગેસમાંથી લિક્વિડ ફોર્મમાં અને પાછો ગેસ ફોર્મમાં કન્વર્ટ થાય છે, જેના લીધે કુલિંગ આવે છે। આ ગેસ કામ કઈ રીતે કરે છે ને એ હું તમને પહેલા કહેવા માંગુ છું। તો રેફ્રિજરન્ટ જે હોય ને, એ રેફ્રિજરન્ટ સૌથી પહેલા એક કોમ્પ્રેસરમાં જાય છે। આ કોમ્પ્રેસર એને કોમ્પ્રેસ કરે છે, નામથી જ ખબર પડે। એ કોમ્પ્રેસ થાય, હાઈ પ્રેશર આવે એટલે એ ગેસ ફોર્મમાંથી લિક્વિડ ફોર્મમાં બની જાય। આ ગેસમાંથી લિક્વિડમાં બને છે હાઈ પ્રેશરમાં, એટલે તરત જ એનું ટેમ્પરેચર ઠંડુ થઈ જાય છે। પણ આ પ્રોસેસ ગરમ હવા ઉત્પન્ન કરે છે, જે ગરમ હવા આપણા એસીનું આઉટડોર યુનિટ બહાર કાઢવાનું છે। પછી આ જે ઠંડુ લિક્વિડ છે ને એ આગળ જાય છે, આગળ એક મીટરિંગ ડિવાઇસમાં જાય છે। મીટરિંગ ડિવાઇસ શું કરે છે, અને લિક્વિડમાંથી પાછું વેપર ફોર્મમાં કન્વર્ટ કરી દે છે। એના પછી એ આગળ જાય છે ઇવેપોરેટરમાં। ઇવેપોરેટરમાં આ વેપર જે જાય છે, એ વેપર બહારની ગરમ હવા સાથે સંપર્કમાં આવે છે। એ બહારની ગરમ હવાની ગરમી એ શોષી લે છે અને એ હવાને ઠંડી કરી દે છે, જેના લીધે ઇન્ડોર યુનિટમાં ઠંડી હવા આવે છે અને આ વેપર પાછી ગરમ થઈ જાય છે, ગરમ થાય છે, બોઇલ થવા લાગે છે, એટલે પાછું એ સુપર હાઈ ટેમ્પરેચર, સુપર લો પ્રેશરની થઈ જાય છે। હીટ એબ્ઝોર્પ્શન પછી આ લો પ્રેશર, ગરમ ટેમ્પરેચર વાળી વેપર ફરીથી કોમ્પ્રેસરમાં જાય છે અને આખી પ્રોસેસ ફરીથી રિપીટ થાય છે। આના લીધે આપણા ઇન્ડોર યુનિટમાં આપણને ઠંડી હવા અનુભવ થાય છે। હવે જો આ રેફ્રિજરન્ટ, આ ગેસ અગર નથી તો આપણું એસી ઠંડુ કરવાનું જ નથી। મોસ્ટ કોમન રેફ્રિજરન્ટ જે યુઝ થાય છે ગેસને R32 કહેવાય છે, અને એની પહેલા યુઝ થતું હતું R22, એટલે જૂના એસીમાં R22 હોય। હવે આ ગેસ ના હોય તો ઓટોમેટિકલી એસી ઠંડુ કરવાનું જ નથી। પણ શું તમને ખબર છે, આ ગેસ જો લીક થાય છે ને આપણા શ્વાસમાં જતી રહે છે ને, તો એ આપણા શરીરનું ઓક્સિજન એબ્ઝોર્બ કરવાની ક્ષમતાને ઘટાડી શકે છે, અને જો બહુ માત્રામાં આપણા શ્વાસમાં જતી રહી તો જીવ પણ જઈ શકે છે। તો આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવું કે આપણા એસીમાંથી ગેસ લીક થાય છે? તો સૌથી પહેલા એસીનો એરફ્લો ઓછો થઈ ગયો, એસી જે ઠંડક હવા આપે છે એ ઓછી થઈ ગઈ, એસીમાંથી ગરમ હવા આવે કોમ્પ્રેસર ચાલુ હોવા છતાં પણ, એસીમાંથી આમ હિસિંગ જેવો અવાજ આવે કે ગેસ લીક થતો હોય ને એવો, અને ઇલેક્ટ્રિસિટી બિલ વધારે આવવા લાગે। હવે જ્યારે આપણને આપણા સર્વિસમાં એન્જિનિયર જે આવ્યા છે એ એવું કહે છે કે ભાઈ તમારા એસીમાં ગેસ બદલવો પડશે, તો એવું બની શકે કે આ કદાચ ફિલ્ટર સાફ કરીને બધું પ્રોપર સર્વિસ કરે ને તો એ ગેસ બદલવાની જરૂરત ના પડે। તો ઓળખવું કઈ રીતે? તો આ જે રેફ્રિજરન્ટ હોય ને આપણા એસી સિસ્ટમમાં લગાડેલું, એ રેફ્રિજરન્ટ આપણી સિસ્ટમમાં એક પ્રેશર પર લગાડેલું હોય। એટલે જો એસી ચાલુ હોય ને ત્યારે આ રેફ્રિજરન્ટનું પ્રેશર 110 થી 120 PSI આવે 1.5 ટનના એસીમાં। એટલે આ પ્રેશર મેજર કરીને આપણે જોઈએ ને 110-120 આવે ને તો ગેસ લીક નથી થઈ રહ્યો। અને જ્યારે એસી બંધ છે ત્યારે 60 કે 70 PSI નું પ્રેશર છે। એટલે જ્યારે બી સર્વિસ એન્જિનિયર આવે ને આપણા એસીને ચેક કરવા માટે, ત્યારે આપણે સૌથી પહેલા તો આ ગેસનું પ્રેશર એમની જોડે ચેક કરી લેવાનું। બંધ એસીમાં 60 કે 70 હોય તો પછી આપણે એમાં ગેસનું લીકેજ નથી, પણ જો 60 PSI ની નીચે પ્રેશર છે તો માની લેવાનું કે આપણો ગેસ લીક થયો છે ને, તો કદાચ એન્જિનિયર જે કહી રહ્યા છે એ વાત સાચી હોય। આશા રાખું છું આ વિડીયોમાં તમને મેં એસીમાં જે આ ગેસ છે, રેફ્રિજરન્ટ છે, એ કામ કઈ રીતે કરે અને એમાં થનારા સ્કેમથી કઈ રીતે બચવું એની માહિતી આપી દીધી હોય। આવી માહિતી જોવી ગમે છે તો VTV નું એપ ડાઉનલોડ કરી લેજો। આપણે ફરી મળીશું। ધન્યવાદ।